જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી 21 જુગારીઓની પકડી પાડતી સુરત શહેર ગોડાદરા પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા સાહેબ નાઓએ જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સારું સૂચના આપેલ, જેથી સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. રામાનંદી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ચોથાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ તળજાભાઈ નાઓને તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા સંયુક્ત બાતમી હકીકત આધારે રેડ કરી 21 આરોપીઓને પકડી પાડી તેઓ પાસેથી મળેલ અંગ ઝડતીના કુલ રોકડા રૂપિયા 1,29,850 તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડા રૂપિયા 29,350 તથા મોબાઈલ ફોન નંગ 19 કિંમત રૂપિયા 1,95,000 તથા વાહન નંગ 6 કિંમત રૂપિયા 4,20,000 તથા પત્તાના વપરાયેલ તથા નહીં વપરાયેલ પેકેટ નંગ 27 જે તમામની કિંમત રૂપિયા મળી કુલ રૂપિયા 7,74,200 ની મત્તાના મુદ્દા માલ સાથે 21 આરોપીઓ અનિલ દિનકર સાઠે, મહેન્દ્ર પ્રહલાદ પાટીલ, વિજય ગમનભાઈ પાટીલ, ઈશ્વર દિનેશભાઈ પ્રજાપતિ, નીતિન રાવબા પાટીલ, હીરાલાલ સંતોષ પાટીલ અને કૃષ્ણા કોણી, મનોજ અશોક મારવાડી, જીવન સુરેશ લોનારી, પ્રવીણ મધુકર પાટીલ, શેખ મોહમ્મદ અઝરુદ્દીન, શેખ નઝરુદ્દીન, હિતેશ વિઠ્ઠલભાઈ ધરમ, રઝાઉદ્દીન, નિઝામુદ્દીન શેખ, બાબુલાલ બંસીલાલ ખટીક, હેમંત ઉર્ફે શૈલેષ, છગનભાઈ રાજપૂત, સર્વેશ શેષ નારાયણ મિશ્રા, કંગરૂ ભાગીરાથ, મુદુલી, જયવંત સહાદુ બેન્દ્રે, મોહસિન નખેનાન પઠાણ, રફીક સાકિર પટેલ, વિશાલ અશોક સપકાળેઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.